માતાજી, આજે આ મારો પહેલો બ્લોગ છે જેમાં હું પબ્લિકની સામે બ્લોગ બનાવવાની છું. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને અમે ગઈ રહ્યા છીએ રાધનપુર, તમે જોઈ શકો છો. અમે આજે રાધનપુર જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે. તો ચાલો તમને પણ લઈ જઈએ સાથે. તો તમે જોઈ શકો છો આજે ગોતરકા મેળો ભરાણો છે, કેમ કે 3 દિવસથી કથા ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા ગોતરકા ગામની વચ્ચે આવેલો છે. અહીંયા ગોગા મહારાજના હવન હતા, તો અત્યારે કથા ચાલુ છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંયાનું. તમે જુઓ, ખાવા પીવાની બધી વ્યવસ્થા રાખી છે. તમે જોઈ શકો છો આ ખેતરમાં આ બધું ગોઠવ્યું છે. તમે જુઓ કેવો મસ્ત ડેકોરેશન કર્યું છે. અહીંયા જુઓ તમે, આ કેવું પાણી, અહીંયા જુઓ બધા કેવા પાણી છે. અહીંયા જુઓ ગણપતિ દાદાની મૂર્તિ બેહારી છે, મોરે કૃષ્ણ ભગવાનની છે. અને આપણે અંદર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો કથા ચાલુ છે અંદર. તો આપણે પહેલા કથા સાંભળી લઈએ. આપણે બહુ રોકાવાના નથી, બસ જોવા માટે જ આવ્યા હતા અહીંયા, કેમ કે આપણે રાધનપુર જઈ રહ્યા છીએ એટલે વચ્ચે આવ્યું હતું. અહીંયા તમે જોયું કે જોતા જઈ, તો તમે જુઓ કેટલી પબ્લિક વસ્તી છે ને તમે જોઈ શકો છો. કેવી વ્યવસ્થા ચાલુ છે જો. તો હવે આપણે બારે આવી ગયા છે, તો આપણે જવાના છે જમવા માટે. તમે જોઈ શકો છો અહીંયાથી આ બાજુ જમવાનું રાખેલું છે, કેમ કે બૈરાનું પણ જમવાનું નોખું છે ને આ આજમીનું પણ જમવાનું નોખું રાખેલું છે. તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે જમવા માટે થાળી લઈને. તો અહીંયા એક ભાઈ જુઓ ને, જો મારી સામે જોઈ રહ્યો હતો તો મેં કેમેરો બંધ કરી અને અહીંયા આવી છી, કેમ કે મને શરમ આવતી હતી. તો તમે જોઈ શકો છો જમવાનું એકદમ મસ્ત છે. દાળ ભાત પૂરી શાક અને મોહનથાળ પણ છે. તો હવે આપણે જમીનની બહાર આવી ગયા હતા અને આપણે હવે જઈ રહ્યા છીએ રાધનપુર, કેમ કે આપણે રાધનપુર જવાના હતા એટલે બહુ રોકાણા નથી. તો હવે આપણે 3 રસ્તા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંયાથી હાઈવે પર ચડવાનું છે. આ છે મેઇન રોડ, રાધનપુર જઈએ, તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે હાઈવે ચડવાનું છે. તો આપણે આજુબાજુ જોઈ લઈએ. સાધન બહુ ચાલતા હતા એટલા માટે બહુ ધીરે ધીરે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે રાધનપુર પહોંચી ગયા છીએ મિત્રો, તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે આવી ગયા છે નવાણુંના સેલમાં. તમે જોઈ શકો છો અહીંયા બધી ટોટલ વસ્તુ 99 રૂપિયાની મળે છે. તો આપણે 99 રૂપિયાની ખરીદી કરવા આવી ગયા છીએ. તો આપણે બધી ખરીદી કરીને આવી ગયા છે બાઇક હમો કરાવવા માટે, કેમ કે બાઇકનું ઓઇલ બદલાવાનું હતું એટલા માટે. તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.